નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના અમરોલી પોલીસ દ્વારા પહેલગામમાં આતંકી હુમલા અંગે આપત્તિજનક વિડીયો અપલોડ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરતમાં સુરત પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે પહેલગામ આતંકી હુમલા અંગે આપત્તિજનક વિડીયો અપલોડ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં અમરોલી પોલીસે આ વિડીયો અંગે ગુનો નોંધ્યો છે. આતંકવાદના ગુરુ ભારતમાં જ રહેતો હોવાનો દીપેનસિંહ નામના ઇસમે વિડીયો બનાવતા અમરોલી પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસે વિડીયો બનાવનાર ઇસમની ધરપકડ કરી છે. ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગદિલી ભરી પરિસ્થિતિ વચ્ચે પોલીસ સોશિયલ મીડિયા સામે બાજ નજર રાખી રહી છે. ત્યારે ગતરોજ 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરમાં બનેલા આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું છે, જે અંતર્ગત એક ઇસમ દ્વારા તેનો ખોટો વિડીયો બનાવવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે, જે અંગે સુરતના એસીપીએ વધુ માહિતી આપી છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધનું વાતાવરણ છે અને પરિસ્થિતિ ચાલી રહી છે, એ અનુસંધાને સોશિયલ મીડિયા ઉપર ખોટી કોઈ પોસ્ટ કરે અને રાષ્ટ્રને ગેરમાર્ગે દોરવા માટે કંઈ કૃત્ય ન કરે એ માટે સર્વેલન્સ ટીમના માણસો વોચ ઉપર હતા. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ દરેક બાબતો તપાસવામાં આવતી હતી. તે દરમિયાન 10 તારીખે રાત્રે જાગો ઇન્ડિયા ચેનલમાં ભારત દેશના સાર્વભૌમત્વ અને એકતા અને સુરક્ષાને જોખમમાં મૂકતી ખોટી પોસ્ટ દીપેનસિંહ પરમારે મૂકેલી હતી, જેમાં એણે ટાઇટલ આપ્યું હતું કે પહેલગામ હુમલો પૂર્વ નિયોજિત અને ભારતમાં જ રહે છે આ આતંકવાદના ગુરુઓ. એ અનુસંધાને એણે વિડીયો પોસ્ટ કરેલો હતો. જે મીડિયાની ખોટી પોસ્ટ અપલોડ કરેલી હતી, એ અનુસંધાને અમરોલી પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં ગુનો નોંધાયો છે અને હાલમાં આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા કઈ રીતે નજર રાખવામાં આવી રહી છે સોશિયલ મીડિયા પર? સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર સ્પેશિયલ સર્વેલન્સની ટીમ મૂકવામાં આવેલી હતી, જે દરેક પોસ્ટ વેરીફાઈ કરતી હતી અને વેરીફાઈ કર્યા પછી એના આધારે આ પોસ્ટ વાંધાજનક હતી અને દેશની એકતા અને સુરક્ષાને જોખમમાં મૂકતી ખોટી અફવા ફેલાવનારી હતી. એટલે એના સામે એક્શન લઈ અને ગુનો નોંધવામાં આવ્યો છે. તો લોકોને શું અપીલ કરશો કે આ રીતે અફવાઓ ન કરે, જેથી અફવાઓથી દૂર રહે? આપણા દેશની અખંડિતતા અને એકતાને સુરક્ષાને અસર કરતી ખોટી પોસ્ટ કોઈ પણ પોસ્ટ કરશે તો એ સોશિયલ મીડિયા ઉપર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવેલી છે. આવી કોઈ પણ પોસ્ટ કોઈએ મૂકવી નહીં, કોઈએ ફોરવર્ડ કરવી નહીં અને સાચી હકીકતથી વાકેફ રહેવું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.